મમ્મી હા બોલ ને બેટા. હા શું થયું? મમ્મી એક સારા સમાચાર છે. સારા સમાચાર? નક્કી હવે તારું પ્રમોશન થઈ ગયું ને? પ્રમોશન? તું કહેતો હતો ને ગયા મહિને કે પ્રમોશન થવાનું છે મમ્મી, આ એ જ વાત હશે ને? થવાનું હતું પણ એનાથી વધારે જરૂરી વાત છે. એનાથી જરૂરી વાત વધારે? ખબર પડી ગઈ, બોલ. શું? એ જ ને કે તું આ નવું ઘર લેવાની વાત કરતો હતો અને જે ડીલની વાત કરતો હતો એ ડીલ આપણા ભાવમાં નક્કી થઈ ગઈ. મમ્મી તમે તો સરખી રીતે કોઈ વાતને ગેસ પણ નથી કરી શકતા. અરે મારા લગ્ન પણ થઈ ચૂક્યા છે. સો તારા લગ્ન થઈ ચૂક્યા છે? દામિની પ્રેગ્નેન્ટ છે મમ્મી. દામિનીનો ફોન આવ્યો તો હમણાં. શું? હા દામિની પ્રેગ્નેન્ટ છે? હા મમ્મી, બીજો મહિનો જઈ રહ્યો છે. અરે વાહ! માતાજી, ખરેખર સવારમાં આજે સમાચાર સાંભળ્યા છે ને, આને તો શુભ સમાચાર નહીં એવા સમાચાર કહેવાય કે વાત જ ન પૂછો. વાહ, દામિની પ્રેગ્નેન્ટ છે, ઘરમાં બાળક આવશે, દીકરો દીકરી કંઈ પણ આવે પણ ઘરમાં બાળક આવશે, રમતું થશે, હું રમાડીશ, હું મંદિરે લઈ જઈશ, હું ગાર્ડનમાં લઈ જઈશ અને પછી તો આખો દિવસ એની સાથે. ધીરા 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 પડો મમ્મી, અમે પણ પેરેન્ટ્સ બનવાના છીએ તો કંઈક અમારા નસીબમાં પણ આપવા દો. અમે પણ એને રમાડશું, બહાર લઈ જઈશું, હરાવશું, ફરાવીશું. ના ના ના, તું નોકરી કરે, તારી બાયડી નોકરી કરે, હવે બાળક કોની પાસે રહેશે? આ એની દાદી પાસે. અને દાદી જે ધ્યાન રાખશે ને એટલે જોજે પહેલો શબ્દ પણ છે ને એ મમ્મી પપ્પા નહીં બોલે, કહેશે બા. જોજે. હા ઓકે, ભલે બોલે, મને કંઈ વાંધો નથી પણ પણ સાંભળ, આ બાળક આવવાનું, દામિની પ્રેગ્નેન્ટ છે, એ બધી વાત સાંભળીને તો એટલી હું ખુશ થઈ ગઈ. એ વાત તો જવા દે, પણ મને એ વાત ન સમજાણી કે દામિની કેટલા મહિના શું છે? કઈ બીજો મહિનો જઈ રહ્યો છે. મેં તમને વાત તો કરી હમણાં. બીજો મહિનો જઈ રહ્યો છે ને હમણાં જણાવે છે? અરે એકચ્યુઅલી મમ્મી, મેં પણ એને એમ જ કીધું કે તું મને વહેલા કહી શકતી હતી ને, પણ તમે એની સાથે ક્યારે આવી ચર્ચા કરી હતી કે જ્યારે આવો કોઈ સમય હોય ત્યારે કોઈને જલ્દીથી ના જણાવવું જોઈએ? હા, એવું કહ્યું હતું કે આ બધું હા. કોઈને નહીં કહેવાનું, 5-6 મહિના ન થાય, જ્યાં સુધી પેટ ન દેખાય ત્યાં સુધી કોઈને વાત નહીં. પણ આપણે તો ઘરના છીએ, આપણને તો વાત કરાય ને. બસ હવે મમ્મી, એના મગજમાં એવું હતું કે હશે. છેદ નથી કરતી. પછી સમજી ગઈ, હું સમજી ગઈ, બધું સમજુ છું. પણ તું અત્યારે ને અત્યારે જા વહુ પાસે. હવે હું ત્યાં અત્યારે જવું પડે. જોબ છે મારી ચાલુ. તું કહી દે એ લોકોને કે ઇમરજન્સી છે, મારે લીવ લેવી પડે એમ છે અને તું જા. હા પણ આવી રીતે સરપ્રાઈઝ પણ આપી શકાશે દામિનીને. હા, અને સાંભળ, હું તને જે પેક કરીને આપું ને, નહીં, એ બધી વસ્તુ તો બનાવતા વાર લાગશે, પણ મેઇન વસ્તુ કાજુ, બદામ અને આ અખરોટ પણ, અને મહત્વની વાત એ પેલો શક્તિનો હું પાવડર નથી બનાવતી, હા એનો ડબ્બો ભરી આપું છું, એ લઈ જા. અને એને કહેજે સવાર, બપોર ને સાંજ દૂધ સાથે પીવાનું છે ને પીવાનું છે. અને સફરજન ખાવાના છે, સમયસર બધા ફ્રૂટ ખાવાના છે, આ બધી સલાહ આપજે. હું ફોન કરીને એની સાથે બધી વાત કરી લઈશ. તું પહોંચે ને પછી. મમ્મી ઓકે, હવે ચલો તૈયારી કરો તો હું જઈશ ને. હા, ફોન કરી તો ભૂલી જ ગઈ. હા, જા. હે માતાજી, તમારો જેટલો પાર માનું ને એટલો ઓછો છે. ફોન. હેલો. કેમ આજકાલ ફોન ઉપાડવાનો સમય નથી? ના, એવું નથી, હું ટમેટા સુધારતી હતી. અચ્છા, હવે મારા નણંદબાને બધું કામ આવડી ગયું છે એટલે ભાભીની તો કાંઈ જરૂર રહી નહીં. પહેલા લગ્ન થયા ને ત્યારે બધું પૂછીને કરતા, કેવી રીતે શું વઘારવું, દાળ કેમ બનાવવી. હા, તો એમ તો હજુ ઘણી એ વાત છે જે મને નથી આવડતી. જેમ કે થોડા દિવસ પહેલાની જ વાત લઈ લો ને, દાળ ભાત બનાવવા હતા તો તુર દાળની જગ્યાએ ચણાની દાળ બાફી નાખી. એટલા માટે જ હું કહેતી હતી કે તમે ભણો ને તો ભલે ભણો, પણ ભણવાની સાથે સાથે આગળ જતા ઘરનું કામ તો કરવું જ પડશે. પણ ના, અમારા નણંદબાને ભણવું ને ભણવું, બસ બીજી વાત જ નહીં. બસ ભાભી, હવે કેટલું. દામિની બેન, હલો. હા ભાભી. શું થયું? કઈ નહીં, તો થોડા એક મિનિટ, ઉબકા આવે છે ને તમને? હા,
અચ્છા, એટલે હવે અમારા નણંદબા બધું છુપાવતા પણ શીખી ગયા છે. સારા સમાચાર છે ને? ભાભી એવું કંઈ નથી. એવું કંઈ નથી નહીં, એવું જ છે. મને ખબર છે કે તમારે સારા સમાચાર જ છે, પણ તમે મને કહેતા નથી. હા ભાભી, એવું જ છે. પણ મને થયું કે જ્યારે હું તમને લોકોને મળીશ ને ત્યારે વાત કરીશ. પણ હવે તમારાથી તો હું કંઈ છુપાવી નથી શકવાની. એટલે કે સાચે મતલબ સાચે હું મામી બનવાની છું. દામિની બેન, આવડી મોટી વાત તમે મારાથી કેવી રીતે છુપાવી શકો? પણ મારા સાસુએ છે ને મને પહેલા કીધું હતું કે આવી કોઈ સારા સમાચારવાળી વાત હોય ને તો ત્યારે કોઈને કહેવાની નહીં. હે ભગવાન, તમારા સાસુએ એવું કીધું હશે કે આવા સારા સમાચારની વાત આપણા અંગત માણસો સિવાય કોઈ સાથે શેર નહીં કરવાની. એવું નહીં કે ભાભીને પણ નહીં કહેવાનું. હા તો એવું કંઈક હશે એટલે મેં કોઈને કીધું જ નહીં. અને મેં કહ્યું ને કે મને થયું કે તમે લોકો જ્યારે રૂબરૂ આવશો ને ત્યારે મારે કહેવું હતું. મારે તમારા બધાના ફેસ રિએક્શન જોવા હતા. સારું, કંઈ વાંધો નહીં. હવે છે ને સાંભળો, હું તમને કહું ને એ જ તમે ખાજો ને, એટલું જ તમે. ભાભી સાંભળો ને, આપણે પછી વાત કરીએ. મારે છે ને અત્યારે કામ છે એટલે. ચાલશે, બાય. ઠીક છે, બાય. વાહ, હું મામી બનવાની છું. આ સમાચાર રોનકને તો આપવા જ પડશે. અરે હા હા, મને ખ્યાલ છે, હું આવી જઈશ સમયસર. મીટિંગ મને યાદ છે. ના ના, લેટ નહીં થાય. અરે યાર, ઓફિસમાંથી ફોન હતો, મીટિંગની વાત ચાલતી હતી. ના, મીટિંગ નથી કરવાની આજે. શું મીટિંગ નથી કરવાની? ફોન લાવ, મારે ફરવા જવાનું છે આપણે. અરે યાર, ફોન આપને, કામ. શોપિંગમાં જવાનું છે. અરે મારી પાસે આજે સમય નથી. મારા ફિલ્મ જોવા જવાનું છે. ગોપિક શું નાના બાળક જેવું કરે છે? લાવ. અને હું એવું કહું કે દામિની બેનના ઘરે જવાનું છે તો. દામિનીના ઘરે? એની તબિયત તો સારી છે ને, અચાનકથી કેમ આવું કહે છે? એ જ તો, તબિયત સારી તો છે પણ હવે થોડા દિવસોમાં બગડવાની છે. એટલે આપણે એડવાન્સમાં જઈને બેસી જઈએ ને તો સારું પડે એમને, આપણે એમની સેવા કરી શકીએ. અરે શું થયું? દામિનીને શું થયું ગોપી? હા, દામિનીને શું થયું ગોપી? મીટિંગ તેલ લેવા ગઈ, દામિનીને કંઈ ન થવું જોઈએ. અરે મીટિંગ કે દામિની કરતા વધારે મહત્વની છે. કેવી વાત કરે છે તું? એટલે જ તો કહું છું કે આજે મીટિંગ કેન્સલ કરવી પડશે. શું થયું છે એ તો કે, મને હવે ટેન્શન આવે છે. કંઈ થયું નથી, સારા સમાચાર છે. એટલે કે હવે તમે મામા બનવાના છો. અરે ભગવાન, ડરાવી દીધો તે મને. આટલા સારા સમાચાર આવી રીતે કોણ આપે? આવી જ રીતે આપવા પડે ને. આટલા સારા સમાચાર એકદમ ઇઝીલી થોડા આપી દઉં હું. આપણે દામિની બેનના ઘરે જશું અને મારે દામિની બેનનું મોઢું જોવું છે. તમને ખબર છે, મેં એવું સાંભળ્યું છે કે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ને એના પછી એના મોઢાનું નૂર જ ચેન્જ થઈ જતું હોય છે. મારે જોવું છે કે દામિની બેનનું મોઢું બદલાયું કે એવા ને એવા જ લાગે છે. એમ પણ ઘણા સમયથી એને મળવાનું નથી થયું. એ બહાને મળી પણ લેશું ને. આજે તો બહુ ખુશીનો દિવસ છે. આપણે છે ને મીઠાઈ, કપડાં તો અત્યારે ન લેવાના હોય ને. શું લઈ જવાનું હોય મને નથી ખબર. આપણે તો મીટિંગ કરવા માટે જવું પડશે ને. મીટિંગ તો કેન્સલ થઈ ગઈ ને હમણાં 2 મિનિટ પહેલા જ. થઈ ગઈ ને? ચલો, શું લઈ જવાનું હોય ને મને ખબર પડે છે. તમને તો હરામ કાંઈ વ્યવહારમાં ખબર પડતી હોય તો. લ્યો આ તમારો ફોન. અને હવે હું થઉં છું તૈયાર અને બેગ પણ તૈયાર કરી દઉં છું. દામિની બેન માટે ડ્રાય ફ્રૂટ્સ ને બધું લઈ જવું પડશે. બહુ સારા સમાચાર આપ્યા તે. ચલ ફટાફટ તૈયાર કરીએ. સર તમે જુઓ, મેં ત્યાં જ ફાઇલ મૂકી હતી. હા, એ ફાઇલ પણ ત્યાં છે અને અલગથી છે ને એક ફોલ્ડર પણ મેં બનાવ્યું છે પીસીમાં. એ પણ તમે ચેક કરી લેજો. હું સમજો ને અડધો 1 કલાકમાં આવીશ. હા ને? હા, તમે ટ્રાય કરો, મળે તો ઠીક છે, નહીં તો પછી હું તો આવું જ છું ને. હા, ઇમરજન્સી હોય ને કહી દે કે પછી આવું છું. ફોન મૂકો. દેવાંગ? દેવાંગ? કેવું લાગ્યું? એક મિનિટ સર, હું પછી ફોન કરું. હા દેવાંગ, આ શું? બસ સરપ્રાઈઝ તારા માટે સ્પેશિયલી. ના ગમે? બહુ જ ગમે. મને ખબર હતી કે હું તમને વાત કરીશ ને એટલે તમે આવી જ જશો. તો આવું જ ને. એટલે જ પહેલા વાત નહોતી કરી. ખરી છે આ તો. મને પણ 2 મહિના સુધી વાત ના કરી. હે કેમ? મને પણ તું કહી તો શકતી હતી ને. હા તો હવે કહી દીધું ને. હવે ખુશી ના થઈ? હા, ખુશ તો થયો જ છું, પણ સાથે સાથે મને ગિલ્ટ ફીલ થયું. અરે માણસ વાત તો કરી શકે કે નહીં? આટલી ખુશીના સમાચાર તે પહેલા આપ્યા હોત તો હું તારા માટે થઈને. 1 મિનિટ. શું? આજે સન્ડે નથી અને આ તમારો ઓફિસનો ટાઈમ છે. રજા રાખી.
ના પાડી દીધી કે મારે ઇમરજન્સી કામ આવવું છે, હું નહીં આવી શકું. ને કેટલા દિવસ? હજી તો આજની વાત કરી છે, પછી આગળનું જોઈએ કેમ ગોઠવાય છે કેમ નહીં, એના ઉપર આધાર રાખે. પણ રજા પાડીને આવવાની શું જરૂર હતી? સન્ડે આવી જવું તું ને. ઓ મઉ બાબુ કેમ? હા તું મને નાનું નાનું બાબુ આપવાની છે તો તારા માટે હું આટલું ના કરી શકું? અરે જોબ જરૂરી નથી, સમજ? આવી બધી વાત ના કરો, પછી મને શરમ આવે. અરે શરમ છે નહીં આપે હે? હવે તો ખુશ થવાના દિવસો આવ્યા છે અને આમ પણ આપણે જેને આપણા બેબી માટે બધું જ પ્લાનિંગ કરીને રાખીશું કે કઈ જગ્યાએ ભણશે, મોટો થઈને શું બનશે. દેવાંગ, હજુ બેબી આવ્યું નથી, હજુ 2 જ મહિના થયા છે. તમારી આ જે સ્પીડ છે ને એને કાબૂમાં રાખો. પણ આવશે તો ખરું જ ને હે? હા તો પછી બીજું પણ એક વાત, જ્યાં સુધી તારી પ્રેગ્નન્સીનું બધું ચાલી રહ્યું છે ને ત્યાં સુધી તારે ગર્ભ સંસ્કારની એપ્લિકેશન જોઈન કરવાની છે. ગર્ભ સંસ્કાર, બાળકને ગર્ભ દરમિયાન મળતા દરેક સંસ્કારો આપણે આપવાના છે. હા એ બધું થઈ જશે. અને તારે જેને સારા સારા વિચારો જ લેવાના, આ કોઈ પણ ફાલતુની વાતો કરતું હોય ને ત્યાં જવાનું જ નહીં, બેસવાનું જ નહીં, સાંભળવાનું જ નહીં. હું એ જ કહેવા માંગુ છું કે કોઈ ફાલતુની વાત કરે ને તો મારે સાંભળવી નથી. એટલામાં મંદિર કઈ જગ્યાએ છે? બાર. ભગવદ્ ગીતા લાવવી પડશે. આમ પણ આ સમયે ભગવદ્ ગીતા વાંચીએ ને તો બાળકમાં સારા સંસ્કારો પડે. દેવાંગ, શું? શાંત થઈ જાઓ. તમે અત્યારે મને મળવા આવ્યા છો તો મને મળશો? હું તો મળું તો છું, વાત તો કરું છું. કેમ બે પેરેન્ટ્સ મળીને એના ફ્યુચર બેબીનું પ્લાનિંગ ના કરી શકે? હવે મારા માટે પ્રેમ ઓછો થઈ જશે અને તમારો પ્રેમ તમારા બેબી માટે વધી જશે, રાઈટ? હોતું હશે ગાંડી, તારા માટે તો લાડ બધી વસ્તુ લઈને આવ્યો છું. મમ્મીએ સ્પેશિયલી દૂધનો પાવડર પણ મોકલાવ્યો છે, દૂધનો પાવડર? શક્તિવર્ધક. બિલકુલ નહીં, હું આવું બધું કાંઈ નથી અરે પીવાનું. પીવું પડશે. જો મારી વાત સાંભળજો તું, જો મમ્મી આટલા પ્રેમથી મોકલાવ્યા છે તારે ખાવું તો પડશે. શું ના પાડી છે? લે અને આનો આકાર પણ મગજ જેવો જ છે. અરે વાહ, ખાઈએ ને તું. નાસ્તો ચાલે છે કે શું? સારા સાહેબ, આવો, આવો. કેમ છો? અરે બસ, અમને સારા સમાચાર મળ્યા એટલે અમે તો વધામણી આપવા આવ્યા. લાગ્યું કે તમને લોકોને સરપ્રાઈઝ કરશું. પણ અહીંયા આવીને તો આપણે સરપ્રાઈઝ થઈ ગયા. તમે ક્યારે પહોંચ્યા? તમારી જેમ સરપ્રાઈઝ આપી મેં પણ અમે. અચ્છા, આજે સરપ્રાઈઝ ડે લાગે છે. બધા સરપ્રાઈઝ આપે છે ને? એ પણ મારા માટે. જુઓ ને, અમને ક્યારનો વિનંતી કરું છું કે લો થોડું ખાઈ લે, થોડું ખાઈ લે, પણ ખાઈ તો ને. લે ચલ. આપણે અહીંયા ખોટા આવ્યા, આપણી જરૂર જ નથી. અહીંયા તો સેવા ચાલુ થઈ ગઈ છે. તો સેવા તો કરવી જ પડે ને. દામિની બેનને દૂધ, ડ્રાય ફ્રૂટ્સ, ઘી આ બધી વસ્તુ ભાવતી જ નથી પહેલે. પાછું લઈ જાઓ બધું. નહીં, હવે ખાવાનું છે, ફરજિયાત ખાવું પડશે. અરે તમે લોકો આવીને ટ્યુશન ચાલુ કરી દીધું. ખાવ ખાવ ખાવ, ખાવું જ પડશે. હજુ આ બધા તોડી નાખો અને આજના દિવસમાં હું તો કહું છું આ બધું ખાલી જ કરી નાખો. ચલ ચલ મોઢું તો ખોલા. એક કામ કર ને, શીરો બનાવી નાખ ને. શીરો શું, એમના માટે હમણાં હું દૂધ પણ બનાવી દઉં. શીરો દૂધ કઈ જ નહીં, શીરામાં શું ના હોય? હવે જો તું મારી વાત ના ના વાંધો નહીં. એ પણ મોકલાવી ના 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 ના, દીધી. આપણે બનાવવું જ નથી, કઈ વાંધો નહીં. શું થઈ જશે? વધીને બાળક સરખી રીતે નહીં જન્મી શકે, ખોટખાપણ વાળું આવશે અથવા તો કઈ તકલીફ થશે એ જ નહીં. ચાલશે. થોડી વાર ભાભી કે બરાબર ના ખાઈએ તો એવું બાળક જ પર હોય. અસર થાય. હોય તો એવું જ, પછી તમારે ન માનવું હોય તો એ તમારી મરજી. અરે યાર, મને એવું લાગે છે કે ખુશખબર તમારા માટે છે ને મારા માટે બેડ ન્યૂઝ છે. હા સારું, તો પછી વાંધો નહીં, જવા દ્યો ને. હવે બાળક થોડું ખોટખાપણ વાળું આવશે તો ચલાવી લેશે. શું બોલો છો? દામિની, તો તમને લાગે છે કે બેડ ન્યૂઝ છે? હા તો પછી. અને આમ પણ અત્યાર સુધી તે એકનો જ વિચાર કર્યો છે, પણ હવેથી તારે 2 વ્યક્તિનો વિચાર કરવો પડશે. આ પેટમાં રહેલા બાળકનો વિચાર તો કરવાનો જ ને. અને હવે છે ને નોકરી ઉપર પણ નોકરીથી યાદ આવ્યું રોનક, દામિની બેન અહીંયા એકલા નોકરી કરે છે અને દેવાંગ કુમાર ત્યાં, તો પછી આપણે તો 2-3 દિવસ રહેશું. આગળ શું? હું શું કહું દેવાંગ કુમાર, તમે પણ અહીંયા શિફ્ટ થઈ જાવ તો વધારે સારું. અથવા તો દામિની જોબ છોડીને ત્યાં શિફ્ટ થઈ જાય. બેમાંથી એક ઓપ્શન કરવું પડે. દામિની બેન, મને ખબર છે કે તમે જે આ કંપનીમાં જોબ કરો છો ને, આ કંપનીમાં નોકરી કરવી એ તમારું ડ્રીમ હતું જ્યારે તમે ભણતા ત્યારથી. પણ હવે તમે એક મા બનવાના છો અને જ્યારે કોઈ વ્યક્તિ મા બને ને ત્યારે એના ઉપર જવાબદારીનો બોજ પણ વધતો હોય છે. તમારા એકનું નહીં પણ હવે આ બાળકનું વિચારવું જરૂરી છે ને. હા, પણ હવે દેવાંગ કુમારને આપણે નોકરી છોડવા માટે થોડું કહી શકાય. ના ના ના, તમતારે તમે કરો. તમારે તો નોકરી કરવી જ પડશે ને, ખર્ચા પણ તો વધશે. પણ દામિની બેન નોકરી છોડીને ત્યાં આવી જાય. તમારા વિચારો બધા બરાબર જ છે કે
આવી સિચ્યુએશનમાં દામિનીને કોઈ વ્યક્તિની જરૂર પડશે અને હું જ એઝ અ હસબન્ડ એની સાથે રહું તો એ સૌથી સારી બાબત છે. પણ દામિનીની નોકરી છોડાવવી મને યોગ્ય નથી લાગતી, કારણ કે હું જેટલું નથી કમાતો એના કરતાં વધારે તો દામિની કમાય છે અને આમ પણ અહીંયા બધું વ્યવસ્થિત છે, સારી પોઝિશન ઉપર છે. તો પછી હું એક વિચાર કરી શકું કે હું જ્યાં નોકરી કરું છું ને એ નોકરી છોડીને હું અહીંયા શિફ્ટ થઈ જાઉં. મારા મમ્મીને પણ બોલાવી લો. તમારા મમ્મી માનશે? હા, માનશે જ ને, શું કામ નહીં માને? આખરે દામિનીની સાથે બાળકનો પણ સવાલ તો છે જ ને. એનો મતલબ તમારે નોકરી નહીં છોડવી પડે. યસ, થેન્ક યુ. બસ બસ, હવે છે ને ઉછળકૂદ કરવાનું ઓછું કરી દો. હા, પણ એના માટે તમે લોકો હમણાં બોલ્યા કે 3 દિવસ રોકાવાના. હા હા, અમે 3 દિવસ એટલે જ તો બેગ લઈને આવ્યા છીએ. તો પછી હું એક કામ કરી શકું? તમે 3 દિવસ અહીંયા રોકાવ છો તો તમે રહો બધા સાથે, હું ફરી પાછો જાઉં અને ત્યાં જઈને મારી જોબ માટે રિઝાઇન લેટર મૂકતો હોઉં. કારણ કે રિઝાઇન મૂક્યા પછી પણ ક્યારે મને લીવ આપે કંઈ નક્કી ના કહેવાય. હા, કંઈ વાંધો નહીં, હા તમે આરામથી જઈ શકો છો. બિંદાસ જાઓ, અમે લોકો છીએ અહીંયા અને ગોપી હોય પછી કઈ ટેન્શન જેવું છે જ નહીં. અને છે ને એ દિવસમાં મને શીખવાડી પણ દઈશ કે શું ખાવું જોઈએ, કેમ રહેવું જોઈએ. બાકી આ ગાંડી છે ઉપર ચડ કર્યા કરશે અને નાચ કૂદ કર્યા કરશે. હા, કેમ ભગવાન? કેમ? મતલબ એટલું ભણી એ ઓછું હતું કે ફરીથી અમારે પાછા લેક્ચર લેવા પડશે? લ્યો, આ ખાવાનું ચાલુ કરો. નહીં. નહીં, હા, આનાથી તમને ખબર છે બાળકનું મગજ સ્ટ્રોંગ થાય. તમે તો મારાથી વધારે ભણ્યા છો, કેમ આવી વાત કરો છો? બંને મળીને એક એક તોડી આપો. હા, કેમ નહીં? થોડાક મમ્મીએ પણ ખાધા હોત ને દામિની વખતે તો આનું પણ મગજ સ્ટ્રોંગ થાત ને મારા હાથ. ચલો ચલો, લે છે નાક શું બંધ કરે છે, ખાવાની વસ્તુ છે. ખા. મમ્મી, દેવાંગ, શું થયું? મમ્મી આપણે મતલબ કે ગઈકાલે રાત્રે મારે લેટ થયું અને પછી આપણી વચ્ચે કોઈ વાત જ નથી થઈ, એટલે થોડીક આપણે ડિસ્કશન કરવી જરૂરી છે. બોલ ને, શું વાત છે? એ જ કે જો મેં નક્કી કર્યું છે કે હવે છે ને આપણે લોકો અહીંયા નથી રહેવું. એટલે એમ કે આ સમયે દામિનીની સાથે કોઈનું રહેવું પણ જરૂરી છે ને મમ્મી. તો પછી તમે અને હું આપણે અહીંયા રહીને શું કરીશું? અરે મમ્મી, અત્યારે સૌથી વધારે જરૂરી છે કે ફેમિલી એની સાથે રહે, અને એમાં પણ બા તરીકે તો તમારે જ સાથે રહેવું જોઈએ. કારણ કે દામિનીને થોડી ખબર પડવાની છે કે કઈ વસ્તુ ખવાય, કેવી રીતે શું કરવું પડે, શું ના કરવું પડે. સાચી વાત છે. તો પછી મમ્મી, મેં છે ને હું જે જગ્યાએ જોબ કરતો હતો ને ત્યાંથી રિઝાઇન લેટર આપી દીધો છે અને મને કહ્યું છે કે વાંધો નહીં, અમે તાત્કાલિકપણે તમને છૂટા કરીએ છીએ. તાત્કાલિકપણે પણ તો પણ તારે 10-15 દિવસ જેવું તો લાગશે જ ને? હા, એમણે કહ્યું છે કે જેવી તમારી સિચ્યુએશન છે અને કંપની સાથે જે તમે રિલેશન મેન્ટેન કર્યા છે એ પ્રમાણે વાંધો નહીં, તમે નહીં આવતા, અમે અહીંયા સુધીનો પગાર તમને આવતા અઠવાડિયે સમજી દઈશું. પછી તારી નોકરીનું શું? મમ્મી, હવે જોબનું તો એવું છે કે અત્યારમાં દામિનીની સારામાં સારી જોબ તો ત્યાં ચાલી રહી છે હા, અને મારા કરતાંય વધારે પગાર છે. તો પછી આપણે લોકો ત્યાં જતા રહીએ અને ત્યાં દામિનીનો તો પગાર તો આવશે જ ને, અને મારો પગાર આવી જશે ને અઠવાડિયા પછી. તો મહિનો 1.5 મહિનો તો નીકળી જ જશે. ત્યાં સુધીમાં હું મારી કોઈ જોબ ગોતી લઈશ અને બધું થાળે પડી જશે. એ વાત બરાબર તારી, આ થઈ શકે. અને મમ્મી, અહીંયા આવ્યો છું ને તો ત્યાં પણ કોઈ છે અત્યારે, મતલબ કે મારો સાળો અને દામિનીના ભાભી, એ લોકો અત્યારે એની કાળજી રાખી રહ્યા છે. એટલા માટે તો તાત્કાલિક ધોરણે અહીંયા આવતો રહ્યો. હા, એ વાત પણ સાચી. પણ આપણે તો ઘરના કહેવાઈએ, આપણે જઈને ધ્યાન રાખીએ ને તો એ લોકોને પણ એમ ન થાય કે આ લોકો તો આવ્યા જ નહીં, તે બરાબર નિર્ણય લીધો છે. તો વહેલી તકે આપણે બધો સામાન પેક કરી અને ત્યાં જઈએ. હા, ચાલો તો પેકિંગનું કામ પતાવવું છે. હું મારી રૂમનું ચેક કરું છું, તમે તમારી રીતે બધું જે કંઈ પણ હોય મને કહેજો. હા, ચાલો. પણ દામિની બેન ના પાડી છે કે આટલી જોર જોરથી ઉછળકૂદ નથી કરવાની. હે ભગવાન, આ છોકરી ક્યારે સમજશે? ભાન જ નથી થતું. કેમ
કેમ આમ દોડી દોડીને જાઉં છું? ના નથી પાડી તમને કે શાંતિથી જવાનું, ધીમે ધીમે ચાલતા નથી આવડતું? કઈ થયું? ના તો કેમ આવી રીતે આમ મને બીવડાવી દો છો? ખરા છો તમે. ખસો, હાલો મારે વોશ બેસીન. ક્યારે જતા રહ્યા? દામિની બેન, શું થયું છે? શું કરો છો તમે આ? દામિની બેન, તમને કહું છું બેન, બા કઈ થયું? એ દામિની, શું થયું છે? કેમ ભાગ ભાગ કરો છો? સવારથી અત્યાર સુધીમાં મેં 5 વાર તમને જતા જોયા. કઈ તકલીફ જેવું નથી ને? ભાભી મને બહુ જ બ્લીડિંગ થાય છે. શું બ્લીડિંગ થાય છે તમને? એટલે દામિની બેન, આવું કેવી રીતે થઈ શકે? તમારે તો મહિના જાય છે, તમને કેવી રીતે બ્લીડિંગ થઈ શકે? મને કંઈ સમજાતું નથી. મને પેટમાં પણ બહુ જ દુખે છે ભાભી. હા, સારું ન કહેવાય. બ્લીડિંગ ન થવું જોઈએ. દામિની બેન, એનો મતલબ તમારું બાળક. ભાભી હું ન બોલો. ભાભી એક કામ કરો ને. અર્થ એ જ થાય છે દામિની બેન. ક્યારથી? એટલે તમે આજે નોકરીએ ન ગયા તો સવારે વાત નથી કરાતી કે મારી તબિયત સારી નથી? તમે કીધું કે બસ આજે મન નથી જવાનું. ત્યારે મને કંઈ સમજાણું નહીં કે શું થઈ રહ્યું છે. શું કહ્યું? દેવાંગ કુમાર પણ અહીંયા નથી. એમની ગેરહાજરીમાં તમને કંઈ થયું તો તમે એક કામ કરો, તમે તમે અત્યારે ચલો, આપણે તમારા ભાઈને લઈને હોસ્પિટલ જઈએ. ચલો. ભાભી કંઈ થયું તો નહીં હોય? ના ના, કંઈ નહીં હોય. આવો જલ્દી. ઉભા રહો 1 મિનિટ. અરે શું થયું તમે લોકો? તમે જલ્દી ગાડી કાઢો, આપણે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે. અરે પણ શું થયું? વાત તો કર. શું વાત કરવા જેવું કંઈ છે જ નહીં. એમને બ્લીડિંગ થવા માંડ્યું છે. અરે કેવી રીતે? સવારના એ નોકરી નહીં ગયા ત્યારે જ મેં એમને પૂછ્યું તો એવું કહે છે કે મારું મન નથી એટલે નથી જતી. બોલતો નથી મોઢામાંથી કે મને તબિયત બરાબર નથી લાગતી. મને બહુ જ બીક લાગે છે ભાભી. શું થશે? અરે કઈ નહીં થાય, તું ચાલ ને ડોક્ટરને બતાવી, અને હું દેવાંગને પણ ફોન કરીને બોલાવી લઉં છું. એ ઘરે નથી અને દામિની બેનને કંઈ થયું તો આપણા ઉપર આરોપ આવશે. ભાભી આવું ન બોલો ને. ચિંતા કરવાનો અત્યારે સમય નથી, અત્યારે દવાખાને જવું પડશે. તમે દેવાંગ કુમારને ફોન કરો. હા, હું ફોન કરું અમે છું. બહાર રાહ જોવી છે, જલ્દી આવો. હાલો હાલો, હા અવાજ આવ્યો? દેવાંગ કુમાર સાંભળો. પણ શું વાત કરો છો તમે? આવું કેવી રીતે થઈ શકે? અરે પણ હું ત્યાં હતો ત્યારે તો બધું બરાબર હતું ને. ઠીક છે, તમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દો, અમે આવીએ છીએ. હા મૂકો. શું થયું? મમ્મી, દામિનીને અચાનક બ્લીડિંગ શરૂ થઈ ગયું અને અત્યારે એની હાલત બહુ ખરાબ છે. એ લોકો હોસ્પિટલમાં લઈને ગયા છે. બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું અચાનક? કહ્યું હતું ને એને કે વજનવાળું કામ ન કરતી, કે આવું બધી તો વાત કરી હતી ને મેં. તું કહીને આપ્યો હતો અને ત્યાં એ લોકો સાથે હતા, પછી મારે શું ખોટી ચિંતા કરવાની હોય? હે ભગવાન, હજી તો આપણે ત્યાં જવાની તૈયારી કરીએ છીએ, ત્યાં આવી વાત. મમ્મી, જો એ લોકો હોસ્પિટલમાં છે અત્યારે બધી વાત છોડો, આપણે અત્યારે નીકળી આપણે. હા, જવું પડશે. દામિનીને કંઈ કંઈ નહીં થાય મમ્મી, કંઈ નહીં થાય. ચાલો આપણે અત્યારે જ નીકળીએ. મૂકો આ બધું. ચલો જલ્દી. દામિની બેન, જો તમારી આ તકલીફને હું સમજી શકું, એકવાર તમે જ વિચાર કરો કે એ બાળક દુનિયામાં આવ્યું હોત, પછી એને કાંઈ થયું હોત તો શું તમે એ સહન કરી શકત? અને આમાંય હું એવું નથી કહેતી કે આજે થયું તે સારું થયું, પણ હા એટલું કહીશ કે કુમાર, શું થયું? શું કહ્યું ડોક્ટરે? કેવી રીતે થયું આ બધું? દિવાંગ મારા બાળક નથી બચ્યું. ખબર નહીં કેમ પણ અચાનક જ એને બ્લીડિંગ થવા માંડ્યું આંટી. અને એ ઘણી વખત વોશરૂમ ગયા અને મેં પૂછ્યું કે શું થાય છે, તો એને લાગ્યું કે આ નોર્મલ બ્લીડિંગ છે, પણ ધીમે ધીમે બ્લીડિંગ એટલું બધું વધી ગયું કે અચાનક કેવી રીતે થઈ શકે? હા, ખબર નહીં, હું પણ નથી જાણતી. મેં એમને એવું કંઈ ખવડાવ્યું હોય નથી. હવે મારા આવ્યા પહેલા અને તમારા આવ્યા પહેલા જો એમણે એવું કંઈ ખાઈ લીધું હોય ગરમ વસ્તુ તો નથી ખબર મને. કદાચ એવું પણ બને ને કે ડોક્ટરે કહ્યું કે
એનું શરીર વીક છે તો એ પણ એક કારણ હોઈ શકે. ના ના, કારણ બીજું જ છે ને હું જાણું છું શું કારણ છે. મતલબ તમને કઈ રીતે ખબર કે એ જ કે ઈચ્છતા જ નહોતા ને તમે તો બાળક. આમ પણ લગ્ન કરીને આવ્યા ત્યારથી કહેતા હતા ને મને તો મારી નોકરી બહુ વાલી છે. અને તમે બંને ભાઈ ભાભી થઈને પણ સાચી સલાહ નથી આપી કે લગ્નના 2-3 વર્ષ થાય ને એટલે બાળક રહેવું જ જોઈએ. બસ આ નોકરી માટે અહીંયા આવી ગયા. હા, એકદમ સાચી વાત છે મમ્મી તમારી, એકદમ સાચી વાત છે. અને એટલા માટે તે દિવસે હું જ્યારે અહીંયા બેઠો હતો ત્યારે તમે મને જોબની વાત મારા મગજમાં નખાવી કે જેથી કરીને હું અહીંયાથી દૂર જતો રહું ને તમે લોકો મળીને આ બધો પ્લાન બનાવી શકો હે ને. દિવાન કુમાર, આ કેવી વાત કરો છો તમે? હા તો કેવી વાત કરું છું, બોલો ને તમે. તમે એવું કહેવા માંગો છો કે અમે આવું કંઈક કર્યું એમ? હા, હા તમે લોકોએ જ. દેવાંગ કુમાર, તમે શું બોલો છો? અરે એ પ્રેગ્નન્ટ છે વાત ખબર પડી તો અમે અહીંયા ભાગી આવ્યા. અમને મામા મામી બનવાનો શોખ છે. અમે શું કામ એને એવું કરી? અમારો શું સ્વાર્થ? મદદ કરવા સ્વાર્થ. માટે. આમ પણ દામિનીને તો ખબર જ હતી ને કે નહીં મારા સાસુમાં સાંભળે, નહીં મારો હસબન્ડ સાંભળે. અને કેમ હું આવ્યો પછી તરત જ તમે લોકો કેવી રીતે આવી ગયા? હે દેવાંગ કુમાર, જો તમે ખોટું વિચારો. સ્વાર્થ છે ને તમારો. શેનું? નણંદ કમાઈને રૂપિયા મોકલે, કારણ કે અમે તો ક્યારેય એના રૂપિયા પર નજર નાખી જ નથી. એટલે તમે ભાઈ ભાભી થઈ અને નજર નાખવા આવી ગયા. મમ્મી બસ કરો. મારા ભાઈ ભાભી છે. હે દેવાંગ, તમે પણ તો શું કહું બીજું? કે ને તું મને તે પણ વિશ્વાસઘાત જ કર્યો છે અમારા લોકોની સાથે. છેલ્લા આવી બધી વાત કરી અને પછી ખ્યાલ આવ્યો કે આ વાત કરવાની નહોતી પણ ભૂલથી વાત થઈ ગઈ છે અને બધાને જાણ પણ થઈ ગઈ છે. પછી શું કરે મેડમ? ખોટું વિચારો છો તમે. અરે અમે તો એમનું બને એટલું ધ્યાન રાખ્યું છે. મેં તેમને એક એક વસ્તુની સલાહ આપી હતી કે શું ખાવું, શું ના ખાવું, કેવી રીતે રહેવું. એ જરા પણ જલ્દીથી ચાલતા ને તોય હું ખીજવાતી કે તમે આટલું જુઓ. અરે બસ, હા, બધા સારા થવાના નાટક રહેવા દો. ખબર જ હશે ને તમને તો તમારા લગ્ન જીવનને તો આટલા વર્ષ થઈ ગયા એટલે તમને તો ખબર જ હશે કે બાળક માટે શું સારું શું ન સારું. હા, અહીંયા આવી ગયા, દેખભાળ કરવા આવ્યા હતા કે પછી તમારી નણંદને જે પ્રેગ્નન્સી રહી એને પડાવવા? અને મને તો એમ જ લાગે છે કે આ બધા નાટક છે. જાણી જોઈને આ પ્રેગ્નન્સીને પડાવવામાં આવ્યું છે. દામિનીબેન, તમે કોને? અમે આવું કંઈ નથી કર્યું. તમે તો જાણો છો ને. સમજાવો ને આ લોકોને. શું સમજાવશે એ મને? હા, દુનિયા જોઈને બેઠી છું, બધી ખબર પડે છે. નોકરી વાલી હતી ને એમ પણ આજકાલની છોકરીઓને બાળક ક્યાં ગમે છે? પોતાનું શરીર સાચવવું છે, પોતે રૂપાળા દેખાવું છે, માં નથી બનવું. અરે માં બન્યા પછી પણ આજકાલની સ્ત્રીઓ સ્ત્રી કહેવાને લાયક નથી કે ના માં કહેવાને. બાળકને દૂધ પણ નથી પીવડાવતી. પોતાની સુંદરતા સાચવવા માટે માં બનવું પણ એને પસંદ નથી. અને એ જ વસ્તુ દામિની વહુએ અમારી સાથે કરી. એવું નથી આંટી, એ તો બહુ જ ખુશ હતા. એ કેટલા ખુશ હતા કે હું માં બનવાની છું. તમારી નણંદ છે ને એટલે તમે પક્ષ લેશો, પણ મને ખબર છે કે નોકરી બાળક કરતાં પણ વધારે વાલી છે. આ સરખા છે. ના, બધા સરખા નથી હોતા. અને જો મારા ભાઈ ભાભી મારો પક્ષ લઈ રહ્યા છે ને તો એ મારા પોતાના છે ને એટલે મારો પક્ષ લઈ છે. તમે લોકો તો મારા પોતાના ન થઈ શક્યા ને. અમે તમે ખુશનસીબ છો કે તમારી સાથે આવું ક્યારેય નથી થયું. એટલે તમે આ વાતને નહીં સમજી શકો. આ મારું બાળક હતું અને ગયાનું સૌથી વધારે દુઃખ મને થાય છે. બહુની સાથે આવું થાય ને તો એવું નહીં પૂછવાનું કે કેવી રીતે થયું, શું થયું, બધું બરાબર થઈ જશે તો ઉપાધિ ન કર. બસ એણે આ ખાધું હશે, એણે આવું કર્યું હશે ને તેવું કર્યું હશે, એના પર શું વીતતી હશે એ જોયું તમે. અને અમારા ભાઈ ભાભી પૈસાની લાલચ છે એમ એ લોકોને. અરે નાનેથી મોટી કરી છે મને. કદાચ 2-5 રૂપિયાની જો આશા મારી પાસેથી ક્યારેક રાખી પણ હોય ને તો ખોટા નથી. અને તમને એવું જ છે ને કે મારું શરીર બગડી જાય, મને મારા બાળક કરતાં મારું ભવિષ્ય, મારી નોકરી વધારે વાલી હતી તો સારું. આપણે અત્યારે ને અત્યારે છે ને આ ઘર ખાલી કરી નાખીએ. હું મારી જોબ પર અત્યારે રિઝાઇન આપી દઉં છું. શું કામ? શું કામ? આ લોકોને એવું છે
કે મારા માટે નોકરી વધારે ને મારું બાળક કંઈ નહોતું. મારા માટે નોકરી વધારે જરૂરી હોત તો આવી ખુશ ખબર તો મેં તમને લોકોને આપી પણ ના હોત. અને મેં વિચારીને પણ રાખ્યું હતું કે 5 મહિના થાય ને પછી હું નોકરી મૂકી દઈશ. ચાલો આપણે અત્યારે જઈએ. તમે જે પણ કમાવ છો ને એમાં હું ઘર ચલાવી લઈશ. નથી જોતી મારે નોકરી. નહીં મમ્મી, હવે કંઈ નહીં બોલતા. દામિનીએ જે વાત કરી એ વાત સમજાઈ રહી છે. બની શકે ને કે જે ઘટના બની છે એ કુદરતની પણ ઈચ્છા હોય. જોબ, મમ્મી દામિની માટે જોબ સર્વસ્વ છે. અને જો જોબ માટે થઈને એના હસબન્ડથી કે પરિવારથી દૂર રહેતી હોય અને જો અચાનક આવી પરિસ્થિતિમાં એ આવું કહેતી હોય તો મમ્મી સાચી છે દામિની. સમજી ગઈ હું. હા, દાદી બનવાની ઘેલછામાં એ ભૂલી ગઈ કે એ પણ પહેલી વાર માં બની રહી છે. મગજમાં એક સાથે 100 વિચારો રમી રહ્યા હતા. એવું તો વિચાર્યું જ નહીં કે એના મન પર શું વીતતી હશે. મને માફ કરી દો. સમજી શકું છું આંટી. તમારી જગ્યાએ કોઈ પણ દાદી હોય ને તો એ આવા જ શબ્દો કાઢે. સાચું કહું તો દામિનીને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી હોસ્પિટલ. જ્યારે એને ખબર પડી કે એના પેટમાં હવે બાળક નથી રહ્યું. પણ ભગવાનનો ભરોસો રાખો. આજની તો કાલ ફરીથી આ દિવસો આવશે જ ને. અને શું ખબર કે એ બાળક જન્મ લઈને કંઈ ખોટ ખાપણવાળું આવત કે આવીને પછી ગુજરી જાત તો તમને કેટલું દુઃખ લાગત. એના કરતાં જે થાય તે સારા માટે થાય એવું વિચારીને આગળ વધીએ. હા, સાચી વાત છે બેટા દામિની. તારે નોકરી છોડવાની જરૂર નથી. અને હવેથી આવું કંઈ પણ હોય ને તો હું પહેલા જ દિવસથી તારું ધ્યાન રાખીશ. ધ્યાન રાખીશ નહીં મમ્મી, અહીંયા જ રહેવાનું છે આપણે. મેં તો ઓલરેડી રિઝાઇન લેટર આપી પણ દીધો છે ત્યાં. હા, હવેથી આપણે સાથે રહીશું.